સ્વસ્થ રહેવાના 75 ઉપાય। 1. રોજ રવો ખાવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે। 2. જમણી બાજુ પડખું ફરીને સૂવાથી જલ્દી ઊંઘ આવે છે। 3. જો તમને સાંધાનો દુખાવો હોય તો આદુનો રસ લગાવો, સાંધાના દુખાવામાં આરામ મળશે। 4. ભેંસનું દૂધ પીવાથી ક્યારેય કમરનો દુખાવો થતો નથી। 5. વાસી રોટલી ખાવાથી દાંતમાં ઠંડુ અને ગરમ લાગવાની બીમારી દૂર થાય છે અને દાંત મજબૂત બને છે। સફરજન ખાધા તરત જ પાણી। 6. સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, આમ કરવાથી ગળાનું કેન્સર થઈ શકે છે। 7. બાળકો વારંવાર ઝાડા, ઉલટી, ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી પીડાય છે। આ સમસ્યાઓને દૂર કરવા માટે બાળકને એલચીના દૂધનું સેવન કરાવો। તેનાથી પાચનનો ગેસ ઓછો થશે અને ઇલાયચીનું દૂધ બાળકને પીવડાવવાથી પેટમાં ઠંડક મળશે। 8. અઠવાડિયામાં 2 વાર તકિયાના કવરને અવશ્ય ધોવા। જો આમ ન કરવામાં આવે તો માથાના દુખાવાની સમસ્યા પણ વધી શકે છે। 9. રાત્રે માખણ ખાવાથી ત્વચા કોમળ અને ચમકદાર બને છે। 10. ગાજર, આમળા અને બીટરૂટનો રસ પીવાથી આંખોની રોશની વધે છે અને ત્વચા પણ ચમકદાર બને છે। 11. જો તમે મેથીને રાત્રે પલાળી રાખો અને સવારે તેની પેસ્ટ બનાવીને દૂધ સાથે ચહેરા પર લગાવો તો ચહેરો ચુસ્ત બને છે અને ત્વચા ચમકવા લાગે છે। 1. બાળકોના સ્વાસ્થ્ય માટે તુલસીના 4 પાનને પીસીને 50 ગ્રામ પાણીમાં ભેળવીને સવારે પીવાથી બાળકોને શરદી નહીં થાય। 13. જો ટેન્શનને કારણે તમારું મન ભારે લાગતું હોય તો ચોકલેટ કે મીઠી વસ્તુ ખાવાથી તમને સારું લાગશે। 14. ગરમ પાણીથી વાળ ધોવાથી વાળના મૂળ નબળા પડે છે, તેથી વાળને ક્યારેય ગરમ પાણીથી ન ધોવા જોઈએ। 15. જ્યારે પણ તમે બહારથી આવો છો ત્યારે પાછા આવતાની સાથે જ તમારા પગ ક્યારેય ધોવા જોઈએ નહીં। 16. ઓછું પાણી પીવાથી મગજની નસોમાં લોહીના ગંઠાવાનું કારણ બને છે, જેનાથી મગજ પર વધુ દબાણ આવે છે, જેના કારણે બેભાન પણ થઈ શકે છે। તેથી આણે ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ, તેનાથી આપણા અડધાથી વધુ રોગો મટી જાય છે। 17. સાંજના સમયે ડુંગળીનું સેવન કરવાથી બવાસીર જેવી બીમારી થઈ શકે છે। 18. કુંભારની કાળી માટીમાં થોડું દેશી ઘી ભેળવીને સોજાવાળી જગ્યા પર લગાવો, સોજો મૂળમાંથી દૂર થઈ જશે। 19. જે મહિલાઓ રાત્રે સૂતા પહેલા પોતાના ચહેરા પર બદામના તેલની માલિશ કરે છે, તેમનો ચહેરો હંમેશા ચમકતો રહે છે અને કરચલીઓ આવતી નથી। 20. ધૂમ્રપાન અને દારૂનું સેવન કરવાથી દાઢીના વાળ ઝડપથી સફેદ થઈ જાય છે। 21. જો કોઈ ઝેરી વસ્તુ મોંમાં જાય તો તરત જ મીઠું ખાઓ, ઝેરની અસર દૂર થઈ જશે। 22. આપણે ઠંડા પીણા, કોફી અને ચાનું વધુ સેવન ન કરવું જોઈએ, તે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે। 23. જો બૂટ પહેરવાને કારણે પગમાં ડાઘ પડી ગયા હોય તો તેના માટે 4 ચમચી ગ્લિસરીનમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને 1 બોટલમાં ભરી લો અને રોજ પગના દાગ પર મસાજ કરો અને 10 મિનિટ પછી ધોઈ લો। થોડા દિવસોમાં ડાઘ દૂર થઈ જશે। 24. જો તમારું બાળક માટી ખાય છે તો તેને કેળા અને મધ મિક્સ કરીને આપો અને તે માટી ખાવાનું બંધ કરી દેશે। 25. જે લોકો રાત્રે મોડેથી સૂએ છે તેમના પગ સમય પહેલા નબળા થઈ જાય છે। 26. સાંજે મીઠી વસ્તુ ન ખાવી જોઈએ, પણ કડવી વસ્તુ ખાવી જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। 27. ચા સાથે હળદરનું સેવન ક્યારેય ન કરવું જોઈએ, તેનાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે, તેથી ચા સાથે હાનિકારક કોઈ પણ વસ્તુનું સેવન ક્યારેય ન કરવું જોઈએ। 28. જે મહિલાઓની ઉંમર 40 થી 45ની વચ્ચે છે તેઓએ બીટરૂટ વધુ ખાવું। 29. હોઠ પર સોજો આવવો એ જલ્દી કિડની ખરાબ થવાની નિશાની છે। 30. જે મહિલાઓ ભીના વાળમાં કાંસકો કરે છે
તેમના વાળ નબળા થઈ જાય છે અને ખરવા લાગે છે, તેથી ભીના વાળને ક્યારેય કાંસકો ન કરવો જોઈએ. 3. એક આમલી ખાવાથી મગજને શક્તિ મળે છે. 32. ગાજરનો હલવો ખાવાથી કિડનીની પથરી તૂટી જાય છે અને બહાર નીકળી જાય છે. 33. જે બાળકોને ઓછી ઉંમરમાં ચશ્મા આવી જાય છે, તેમને દૂધમાં સાકર, વરિયાળી અને એલચી નાખીને બાળકોને પીવડાવવું જોઈએ. તેનાથી આંખો સ્વસ્થ રહેશે અને શરીરને શક્તિ મળશે. 34. લાકડાની આગ પર રાંધેલો ખોરાક ખાવાથી તમે સ્વસ્થ રહો છો. 35. જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરો છો તો તમારું શરીર ક્યારેય એનિમિયાથી પીડાતું નથી અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે. 36. વધુ પડતી ચોકલેટ ખાવાથી દાંતની સમસ્યાઓ વધી શકે છે. 37. દૂધ સાથે ખાટી વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ, તે ખૂબ જ નુકસાનકારક છે. 38. કાળી કિસમિસ કિડનીની પથરી બનતી અટકાવે છે, તેથી કાળી કિસમિસ પણ ખાવી જોઈએ. 39. ગરમ દૂધ સાથે જલેબી ખાવાથી કમરના દુખાવા અને સાંધાના દુખાવામાં રાહત મળે છે અને ખાસ કરીને શિયાળામાં જો જલેબીને ગરમ દૂધ સાથે ખાવામાં આવે તો તેનાથી પણ વધુ ફાયદો થાય છે. 40. સવારના નાસ્તામાં 2 અંજીર ખાવાથી લ્યુકોરિયાનો રોગ મટે છે. 41. અંજીર અને લસણનું સમાન માત્રામાં 2 મહિના સુધી સેવન કરવાથી ઘૂંટણનો દુખાવો દૂર થાય છે. 42. જો તમે રોજ દહીં કે છાશનું સેવન કરો છો તો તમને યુરિન ઇન્ફેક્શન નથી થતું. 43. જો તમારા વાળ ડ્રાય છે તો અઠવાડિયામાં એકવાર તમારા વાળને ગરમ તેલથી માલિશ કરો અને ગરમ તેલ તમારા વાળને ડ્રાય થતા અટકાવશે અને તેમને મુલાયમ બનાવશે. 44. મુંહના વાળ સફેદ થવાને ડાયાબિટીસની નિશાની માનવામાં આવે છે. 45. 10 ગ્રામ વરિયાળીને ઘી સાથે ભેળવીને ખાવાથી ચક્કર આવવાનું બંધ થાય છે. 46. જે લોકો માટીના વાસણોમાં ખોરાક રાંધે છે અથવા પાણી પીવે છે તેઓ ક્યારેય કોઈ રોગથી પીડાતા નથી કારણ કે આપણને માટીના વાસણોમાંથી આવશ્યક મિનરલ્સ મળતા રહે છે. 47. દરરોજ 1 ચપટી કાળું મીઠું ખાવાથી હૃદયનો દુખાવો થતો નથી. 48. સફેદ જીરુંનું સેવન કેન્સરનું જોખમ ઘટાડે છે, તે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. 49. જો તમારા હાડકામાંથી કટ અવાજ આવે છે તો સમજી લો કે તમારામાં કેલ્શિયમની ઉણપ છે. તેના માટે પૂરતા પ્રમાણમાં દૂધ, દહીં, ચીઝ, સોયાબીન વગેરેનું સેવન કરો. 51. ગોળ ભેળવી ગ્રીન ટી પીવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. 52. જો તમારા ચહેરા પર પિમ્પલ્સ દેખાઈ રહ્યા હોય તો લીમડાના પાનને પીસીને તેનો રસ પિમ્પલ્સ પર લગાવો, પિમ્પલ્સ ઝડપથી ઠીક થઈ જશે. 53. રાત્રે દૂધમાં અડધી ચમચી હળદરનો ઉપયોગ કરવાથી વ્યક્તિ યુવાન રહે છે અને તે ઘણી બીમારીઓથી પણ બચાવે છે અને ચહેરાની ચમક પણ વધારે છે. 54. સૂર્યમુખીના તેલથી પગની માલિશ કરવાથી દુખાવો થતો નથી. 55. જો હાડકાં નબળા હોય તો તમારા આહારમાં કરમદુનો ઉપયોગ કરો. કરમદુમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે, તેનાથી હાડકાં મજબૂત બને છે. 56. ગાજરના જ્યુસમાં મીઠું ભેળવીને પીવાથી ઓછી થયેલી આંખોની રોશની પાછી આવે છે. 57. જમ્યા પછી બંને વખતે અડધી ચમચી વરિયાળી ચાવવાથી મોઢાના ઘણા રોગો અને સૂકી ઉધરસ મટે છે, સાથે બેઠેલા અવાજને પણ ખોલી નાખે છે અને ગળાની ખરાશથી પણ છુટકારો મેળવે છે. 58. બીટરૂટમાં આયર્નની માત્રા વધુ હોય છે અને તેના નિયમિત સેવનથી ચહેરા પર ચમક આવે છે. 59. કિડનીની પથરીથી દૂર રહેવા માટે નિયમિતપણે તરબૂચનું પીણું પીવો. 60. જો તમે બાફેલા ચોખાના પાણીને ઠંડ કરીને તમારા વાળમાં લગાવો તો તમારા વાળ સફેદ નહીં થાય અને ખરશે પણ નહીં. 61. કારેલાનું પીણું હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે, તે લોહીને શુદ્ધ રાખે છે. 62. જો તમે ખોરાક ખાધા પછી પેટમાં ભારેપણું અનુભવો છો
તો પાણીમાં લીંબુ નીચોવીને તેમાં સેંધા મીઠું નાખીને પીવો, તેનાથી ઘણી રાહત થશે. 63. કેળાની છાલને ક્યારેય ફેંકશો નહીં, તેને તમારા ચહેરા પર લગાવો, તેનાથી તમારો ચહેરો ચમકી જશે. 64. વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે, તેથી ધ્યાન રાખો કે શાકમાં ઉપરથી મીઠું ન નાખો. 65. ટામડાનો મુરબ્બો ખાવાથી શરીરમાં વિટામિન સીની ઉણપ ક્યારેય નહીં થાય. 66. જો તમને પીળા રંગનું પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી અથવા તમે ઓછું પાણી પીવો છો. 67. વધુ ટેન્શન લેવાથી વહેલું વૃદ્ધત્વ આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે. 68. કોઈ પણ જ્યુસને લાંબા સમય સુધી ન રાખવું જોઈએ કારણ કે તે કડવું બની જાય છે અને આપણા શરીર માટે હાનિકારક છે. 69. સૂતા પહેલા પગના તળિયા પર વિક્સ લગાવવાથી છાતીની ઉધરસમાં રાહત મળે છે અને શરદી પણ દૂર થાય છે. 70. રોટલી પર ઘી લગાવીને ખાવાથી વજન ઝડપથી વધે છે અને શરીરમાં શક્તિ જળવાઈ રહે છે. 71. સવારે દહીં ખાવાથી મનને ઠંડક મળે છે અને પાચનક્રિયા પણ સારી રહે છે. 72. જ્યારે પણ બદામ પલાળો ત્યારે હંમેશા બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ. વગર છાલ કાઢેલી બદામ નુકસાન કરે છે. 73. જો તમને ઉધરસ હોય તો શેકેલા ચણા ખાવાથી આરામ મળે છે. 74. જો તમને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય અથવા કિડનીમાં પથરી થતી હોય તો રોજ નારિયેળ પાણી પીવો, તમને ઘણી રાહત મળશે. આ વિડિયો સામાન્ય માહિતી પર આધારિત છે. જો તમને કોઈ બીમારી છે તો તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને આ નિયમોનું પાલન કરવું જોઈએ. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.